મુન્દ્રા તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી માટે છેલ્લા દિવસે દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા ટેકેદારો સાથે ભવ્ય નામાંકન નોંધાયું. મુન્દ્રા તાલુકા અને કચ્છ જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે નામાંકન પત્ર ભરવાના અંતિમ દિવસે મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. દિવસભર વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નામાંકન પત્રો દાખલ કર્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉત્સાહભેર રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભારત માતા કી જયના ગુંજતા નારા સાથે ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાઈ ગયો હતો. ભાજપના તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ વીરમભાઈ ગઢવીની આગેવાનીમાં તેમના પક્ષના ઉમેદવારો દ્વારા નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બંને પક્ષોના નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા, જેના કારણે કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી હતી. નામાંકન પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આવતા દિવસોમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી તથા અંતિમ ઉમેદવાર યાદી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર વધુ જોરશોરથી શરૂ થવાની સંભાવના છે. મુન્દ્રા તાલુકા અને જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં વિવિધ પક્ષો વચ્ચે કટોકટીની ટક્કર જોવા મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. અહેવાલ કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મુન્દ્રા તાલુકા પંચાયત અને કચ્છ જિલ્લા પંચાયતની મુન્દ્રા તાલુકાની અંદર આવેલી 4 બેઠકો માટે મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ તાલુકા પંચાયત માટે કુલ 18 અને 4 જિલ્લા પંચાયત બેઠકો માટે કુલ 4 એમ કુલ 22 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. માનનીય મોદી સાહેબ યશસ્વી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના તમામ વર્ગોનું કામ કરી રહ્યું છે, તો એ કામ કરેલા કાર્યો ઉપર અમે સૌ આગળ ચૂંટણીમાં ઝંપલાવશું. કચ્છ માટે ખૂબ વિકાસના કામ આપણે કૃષિ માટેના કામ થયા છે, ટુરિઝમ માટેના કામ થયા છે, ડેરી હોય તો ડેરી માટેના કામ થયા છે. એ બધા કામોને લઈને અમે આવનારા સમયમાં પ્રજાની વચ્ચે જશું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહેલો કાર્યકર્તા છે, માત્ર ચૂંટણી સમયે બહાર નીકળતો નથી હોતો. પ્રજાના તમામ કામમાં સુખ દુઃખમાં ભાગીદાર થતો કાર્યકર્તા ચૂંટણી વચ્ચે જવા અતિ ઉત્સાહી છે. મતદારોને જે અમારા 5 વર્ષમાં કરેલા કાર્યો ને નજર સમક્ષ રાખી અને મતદાન કરવા માટે અપીલ કરશું. સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં મુન્દ્રા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે અને આ તમામ 18 બેઠકોનો આજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 વાગ્યા સુધીમાં કુલ 82 ફોર્મ ભરવામાં આવ્યા છે. એ ચકાસણીની તારીખે થાય. આ બધું તમામ સીટો ઉપર ફોર્મ ભરાઈ ગયા છે. જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતની 18 સીટો ઉપર, તેમજ તમામ મેન્ડેટની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે કોંગ્રેસનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. આગળની શું તૈયારી છે તમારી? આગળની બસ હવે ચુનાવી રણની અંદર એકદમ સ્ફૂર્તિથી ઉતરશું અને આ વખતે તાલુકા પંચાયત મુન્દ્રાની ચોક્કસ કોંગ્રેસ બનાવે છે. મતદારો પાસે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લું પાડશું અને અમારી જે રણનીતિ છે આગળની, જે અમે વિકાસના કાર્યો કેવી રીતે કરવા, એ વિકાસના નામે જ અમે પણ મત લેશું અને દેખાડશું કે વિકાસ કેવી રીતે થાય તે. મતદારો પાસે શું અપીલ કરશું? મતદારોને બસ એ જ અપીલ કરીએ કે તમે છેલ્લા 15-20 વર્ષ થયા જે રીતે પીડિત છો તાલુકાની અંદર, એ પીડામાંથી તમને ચોક્કસ મુક્ત કરીશું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.